हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત એમાં ચેપ્ટર 4 ધરા ગુર્જરી એ આપણે સમજતા હતા। ધરા ગુર્જરી એ પાઠનું આપણે ભાષાંતર સમજ્યા હતા અને લખતા પણ હતા। તો આપણે ભાષાંતરમાં લખતા હતા સૂર્યતનયા વહતી વિપુલા, બરોબર। ત્યાં સુધી આપણે ભાષાંતર લખ્યું કે બાકી છે, ભાષાંતર બાકી છે। ચાલો, કેટલે સુધી લખાવેલું છે? સૂર્યતનયા વહતી વિપુલા એટલે સુધી સૂર્યતનયાનો અર્થ થાય વિશાળ સૂર્યપુત્રી। લખીએ સૂર્યતનયા, સૂર્યતનયા वहती विपुला। सूर्यतनया એટલે સૂર્યની પુત્રી, વિપુલા એટલે મોટી, બરોબર। ચાલો, વિશાળ, વિશાળ સૂર્યપુત્રી નદી વહે છે। વિશાળ सूर्यपुत्री नदी कौंसમાં લખજો તાપી વહે છે। સાબરમતીયા ઇતિહાસો વિશાળ હોય એટલે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે। સાબરમતીયા ઇતિહાસો વિશાળ એટલે સાબરમતીનો ઇતિહાસ વિશાળ છે। સાબરમતીયા એટલે સાબરમતી નો ઇતિહાસ વિશાળ છે। ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ એટલે ગુજરાત દેશનો મોટો પ્રભાવ છે। ગુર્જર દેશસ્ય गुर्जर देशस्य महाप्रभाव। એટલે ગુજરાત પ્રદેશનો મોટો, ગુર્જર દેશ થશે એટલે ગુજરાત દેશ કે પ્રદેશ, ગુજરાત પ્રદેશનો महाप्रभाव એટલે મોટો પ્રભાવ છે। લખી લો વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ, ધન્ય હે ધર્મદાયिनी ગુર્જરી। ધન્ય હે ધર્મદાયिनी ગુર્જરી એટલે હે ધર્મની ભાવના જગાડનારી, હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાત। ગુર્જરી એટલે ગુજરાત। धरती, गुजरातनी धरती धन्य छे। जय 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 हे धरा गुर्जरी। चालो लखीए आगळ, जय 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 हे धरा गुर्जरी।
जय 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 हे दरा गुर्जरी એટલે કે હે ગુજરાતની ધરતી તારી જય હો. હે ગુજરાતની ગુર્જરી એટલે ગુજરાતની, ધરા એટલે ધરતી, જય 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 એટલે જય હો. ગુજરાતની ધરતી તારી જય હો. બરોબર લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે સ્વાધ્યાય સમજૂતી જોઈએ. પ્રશ્ન 1 છે તમારી પાસે, જુઓ. પ્રશ્ન 1 છે કે નીચે આપેલા શબ્દ સમૂહ સારા અક્ષરે લેખન અને વાંચન કરો. તો તમારે આ જે શબ્દ સમૂહ આપેલા છે એનું તમારે બાજુમાં ભાષાંતર પણ કરવાનું છે ભાઈ, બાજુમાં ભાષાંતર પણ કરવાનું છે. ચાલો લખો. નંબર 1 નીચે આપેલા લખો બધા જ સ્વાધ્યાય. આ લખાઈ ગયું હશે તમારે. સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન વાંચન કરો. તો તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે પહેલો શબ્દ. પ્રશ્ન 1 દેવરક્ષિતા. દેવરક્ષિતા. દેવરક્ષિતા ગુર્જરી. તો સામે તમારે ગુજરાતી લખવાનું છે. દેવથી રક્ષાયેલી ગુજરાતની ભૂમિ. દેવથી રક્ષાયેલી ગુજરાત. ગુર્જરી એટલે ગુજરાત. દરા લખ્યું નથી એટલે આપણે ધરતી લખાય નહીં. પુણ્ય સલીલા નર્મદા માતા. પુણ્ય સલીલા નર્મદા માતા. પવિત્ર જળવાળી નર્મદા મૈયા. લખો પવિત્ર જળવાળી નર્મદા મૈયા. આગળ ધર્મદાયિની ગુર્જરી. ધર્મદાયિની ગુર્જરી એટલે ધર્મની ભાવના જગાડનારી ગુજરાત. ધર્મની ભાવના જગાડનારી ગુજરાત. આગળ સાબરમત્યા ઇતિહાસ. સાબરમત્યા ઇતિહાસ એટલે સાબરમતીનો ઇતિહાસ. ઇતિહાસ. આગળ નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. ચાલો પ્રશ્ન 2 તમારો છે. પ્રશ્નોના ઉત્તર લખો. એ પહેલા પ્રશ્ન 1 આ રીતે તમારે ભાષાંતર સાથે લખવાનું છે. હવે છે પ્રશ્ન 2. ચાલો પ્રશ્ન બીજો છે કાલિકા કસ્મિન દિશાયામ ગુર્જતી રક્ષતી. કાલિકા કસ્મિન દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. સરસ. ચાલો લખો કાલિકા. પ્રશ્ન 2 પ્રશ્નોના ઉત્તર લખો. લખાઈ ગયું હશે તમારે. પ્રશ્ન 2. પ્રશ્ન 2 પહેલો પ્રશ્ન કાલિકા કસ્મિન દિશાયામ
कालिका कस्मिन् दिशायां गुर्जरभूमिं रक्षति। जवाब लखो कालिका पूर्व दिशायां गुर्जरभूमि रक्षति। बरोबर। चलो बीजो प्रश्न, अंबा कस्मिन् दिशायां गुर्जरभूमि रक्षति। अंबा कई दिशा में गुजरातनी भूमिનું રક્ષણ કરે છે? તો અંબા उत्तर दिशायां गुर्जरभूमि रक्षति। चलो लखिए अंबा कस्मिन् दिशायां गुर्जरभूमि रक्षति। जवाब अंबा उत्तर दिशा। अंबा कई दिशा में आपणुं रक्षण करे छे गुजरातनी भूमिनुं? तो उत्तर दिशायां। चलो लखीशुं उत्तर दिशायां गुर्जरभूमि जे पावागढ़ में छे। बरोबर। पावागढ़ क्यां आवेलुं छे? उत्तर में। गुजरातनी उत्तरे पावागढ़ छे। गुर्जरभूमि रक्षति। चलो आगळ का पुण्य सलिला अस्ति? तो नर्मदा मैया पुण्य सलिला अस्ति। चलो लखो त्रीजू का पुण्य सलिला अस्ति। का पुण्य सलिला अस्ति। तो लखो नर्मदा मैया जवाब लखो नर्मदा मैया पुण्य सलिला अस्ति। बराबर। चलो आगळ कस्या इतिहास विशाल? कोनो इतिहास विशाल छे? सरस लखो साबरमत्या इतिहास विशाल। चलो लखो चौथो प्रश्न, का इतिहास विशाल? का कस्या इतिहास विशाल? कस्याः इतिहासः विशालः। कोनो इतिहास विशाल छे? लखाई गयो हशे पहलो प्रश्न। चलो अहींया जवाब लखुं छुं। साबरमत्या। जवाब साबरमत्याः इतिहास विशालः। बराबर। हवे जुओ प्रश्न 3, वर्गखंड में तमे जे स्थान पर बैठा होय तेना आधारे फकरो पूरो करवानो छे। चालो तमे वर्गखंड में अत्यारे बैठा छो बधा। बराबर। जे घरे बैठेला छे एमणे केवी रीते लखवानुं छे? तमे तो घरे छो तो तमारे मम पूर्व दिशायां खाली जग्या छे, खाली जग्या उपविशति।
તો તમારી પૂર્વ દિશામાં કોણ બેઠું છે? તો મમ વયસ્ક રમેશ, મારી સાથે, બરોબર, મારા જેટલો જ રમેશ બેઠો છે. તમારે તમારી ભાઈબંધનું નામ લખવાનું. સમજાય છે? પછી પશ્ચિમ દિશાયામ ખાલી જગ્યા ઉપવિશતિ. પશ્ચિમ દિશામાં તમારી હંમેશા જમણી બાજુ હોય એ પૂર્વ દિશા, બરોબર, ડાબી બાજુ હોય એ પશ્ચિમ. હવે છોકરીઓ છે તો છોકરીઓના નામ લખે. સમજાય છે? છોકરાઓની પશ્ચિમ બાજુમાં કોણ છે? બધાનું અલગ અલગ આવશે. સમજાય છે? ખાલી જગ્યામાં તમારે છોકરાઓની પાછળ વિસર્ગ લાગશે, જ્યારે છોકરીઓની પાછળ નામ પાછળ વિસર્ગ લાગશે નહીં. ખાલી તમારે શું લખવાનું છે? ખાલી જગ્યામાં નામ. સમજાય છે? આ તમને આવડવું જોઈએ. દક્ષિણ દિશામાં કોણ બેઠું છે? બરોબર, આ તમારે તમારી જાતે લખવાનો છે. પ્રશ્ન 4 જુઓ. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઇતિહાસ વિશાલઃ. તો સાબરમત્યા, બરોબર. ચાલો પાઠ્યપુસ્તકમાં પહેલા બધા લખી લેજો ખાલી જગ્યા, પછી નોટમાં લખજો. પહેલું છે ખાલી જગ્યા મહિમા વિશાલઃ. તો ગંગાયાહ. ચાલો હું તમને સમજાવું. આ લખાઈ ગયું હશે તમારે. પ્રશ્ન 4 જોઈએ આપણે. પહેલું ખાલી જગ્યા મહિમા વિશાલ. ખાલી જગ્યા મહિમા વિશાલ. હવે જુઓ, તમને સાબરમત્યા કરેલું છે. સાબરમત્યા, સાબરમતી અને બ્રહ્મપુત્રા. તો બ્રહ્મપુત્રાયા, તો તમને કૌંસમાં આપેલું છે ગંગા. તો આપણે શું લખવાનું? ગંગાયાહ. ગંગાયાહ, બરોબર. આગળ ખાલી જગ્યા પ્રભાવ વિશાલ. ખાલી જગ્યા પ્રભાવ વિશાલ. અને કૌંસમાં તમને આપેલું છે કોનો પ્રભાવ વિશાળ છે? તો કૌંસમાં આપેલું છે તમને યમુના. શું લખેલું છે? યમુના નદીનું નામ છે, બરોબર. તો આપણે શું લખવાનું અહીંયા? યમુનાયાહ, બરોબર. સરસ. યમુનાયાહ પ્રભાવઃ વિશાલઃ. સમજાય છે? એ જ રીતે ત્રીજામાં ખાલી જગ્યા કરુણા વિશાલઃ. તો સરસ્વત્યાહ. સરસ્વત્યાહ કરુણા. સરસ્વત્યાહ કરુણા વિશાલા. અહીંયા છે સરસ્વતી નદી. બધી નદીઓનો શું વિશાળ છે એની અહીંયા વાત છે. ખાલી જગ્યા તટે રાજકોટ નગર અસ્તિ. આજી નદી છે, બરોબર. તો ખાલી જગ્યામાં જુઓ, ખાલી જગ્યા તટે રાજકોટ નગરે. રાજકોટ નગર કોના તટ ઉપર છે? જેમ સાબરમતી નદીના તટ ઉપર અમદાવાદ નગરે છે, એમ આજી નદી તટે કયું છે? રાજકોટ નગર. કયું નગર છે? રાજકોટ નગરમ અસ્તિ, બરોબર. ને છે આજી નદી છે. તો અહીંયા શું થશે? આપણે અજ્યાહ તટે રાજકોટ નગરે અસ્તિ. ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તિ. માંડવી નગર કચ્છમાં આવેલું છે. તો એ રૂકમાવતી નદીના તટે છે. તો અહીંયા શું થશે? રૂકમાવત્યા. રૂકમાવત્યાહ તટે માંડવી નગરમ અસ્તિ. માંડવી નગરમ અસ્તિ.
રૂકમાવતી નદી. રૂકમાવતી. ચાલો આગળ. ખાલી જગ્યા તટે ઉજ્જૈની અસ્તિ. ઉજ્જૈન છે એ કયા તટના તટે છે? તો ક્ષિપ્રા નદી છે. ક્ષિપ્રા તો ક્ષિપ્રાયાહ. શું થશે? ક્ષિપ્રાયાહ. આ લખાઈ ગયું છે લીબેન્ચીસ? આ લખાઈ ગયું ભાઈ? ચાલો હવે અહીંયા આપણે કેવી રીતે લખીશું? છઠ્ઠામાં ક્ષિપ્રાયાહ. ક્ષિપ્રાયાહ. બધું મેં પાટિયા પર લખેલું છે અને પાટિયા પરથી તમારી નોટબુકમાં લખેલું આવવું જોઈએ. બરોબર? ચાલો. ક્ષિપ્રાયાહ તટે, ક્ષિપ્રા નદીના તટે ઉજ્જૈની અસ્તિ. ઉજ્જૈન નગર છે. ઉજ્જૈન, ઉજ્જૈની અસ્તિ. કૌંસમાં તમને નદી આપેલી છે ક્ષિપ્રા. તો શું બન્યું? ક્ષિપ્રાયાહ. સમજાય છે? આગળ એ જ પ્રમાણે ખાલી જગ્યા તટે દ્વારકા નગરમ અસ્તિ. દ્વારકા નગર ખાલી જગ્યા નદીના કિનારે છે. તો શું થશે? ગૌમત્યાહ. ગોમતી નદીના તટે દ્વારકા છે. બરોબર? ગૌમત્યાહ. ચાલો લખીએ. ગૌમત્યાહ તટે દ્વારકા નગરમ, દ્વારકા નગરમ અસ્તિ. દ્વારકા નગરમ અસ્તિ. કૌંસમાં તમને આપેલું છે ગોમતી. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આ પાઠમાં આવતા વિશેષ પ્રશ્નોત્તરની આપણે સમજૂતી મેળવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો લખો મારી સાથે બધા જ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખજો બધા જ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ઘરે બેઠેલા વિદ્યાર્થીઓ પણ લખે. પૂરા વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલો પ્રશ્ન લખો. કા ગૌરવશાલી અસ્તિ. કા ગૌરવશાલી अस्ति. का गौरवशाली अस्ति. का गौरवशाली अस्ति. गुर्जर भूमि. सरस. गुर्जर भूमि गौरवशाली अस्ति. लखो. गुर्जर भूमि गौरवशाली अस्ति. बीजो प्रश्न लखो. कस्या दिशायां, कस्याम माथे मींडू करजो. कस्याम, कस्याम दिशायां माथे मींडू यानी ऊपर. कस्याम दिशायां श्री कृष्णस्य, श्री कृष्णस्य विसर्ग ना करता श्री कृष्णस्य ज खाली निवासः. कस्या दिशायां श्री कृष्णस्य निवासः. कस्या दिशायां? यस. पश्चिम दिशायां श्री कृष्ण निवासः. द्वारका क्या आवेलू छे? पश्चिम में. અને ત્યાં શ્રી કૃષ્ણ નિવાસ કરે છે. એટલે અહીંયા શું પૂછ્યો છે આપણને? કઈ દિશામાં શ્રી કૃષ્ણ નિવાસ કરે છે? તો પશ્ચિમ દિશાયાं श्री कृष्णस्य निवासः. कस्य इतिहास विशालः? आगनो प्रश्न. कस्य इतिहास विशालः? साबरमत्या. इतिहास विशाल. सरस. आ प्रश्न हमणां ज आपणे लख्यो. साबरमत्या
इतिहासः આગળનો પ્રશ્ન લખો દક્ષિણધામની દક્ષિણધામની કહ દેવઃ રક્ષતિ દક્ષિણધામની કહ દેવઃ રક્ષતિ दक्षिण धामनी कुंदेश्वर देवस रक्षति दक्षिणधामनी लखो दक्षिणधामनी कुंतेश्वरः देवः रक्षति। विद्यार्थी मित्रों आ पाठ में आता विशेष प्रश्नोत्तरनी तमने समझ पड़ी गई हशे। अहींया आपणे आपणो विडियो पूर्ण करीए छीए। हरिओम विद्यार्थी मित्रों।